જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં 76મો પ્રજાસત્તાક દિન આન બાન અને શાંતિ ઉત્સાહભેર ઉજવાયો હતો। શાળાના પંટાગણમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં દીકરીના પ્રણામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત શાળાની પૂર્વ વિદ્યાર્થીની અને બાળ રોગ નિષ્ણાંત MD પીડિયાટ્રિક ડૉક્ટર વેણુબેન મુકેશભાઈ વાસાણીના હસ્તે ધ્વજવંદન થયું હતું। પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રસંગનું મહત્વ સમજાવેલ હતું। આ પ્રસંગે વાડીલાલભાઈ દોશી, ડૉક્ટર વેણુબેન વાસાણી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને શાળાની SMCના શિક્ષણવિદ દિનેશભાઈ શાહ વગેરે પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કરી શાળાની પ્રગતિ બદલ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં જ્ઞાન સેતુ પરીક્ષામાં રાજ્ય કક્ષાએ મેરિટમાં આવનાર શાળાના 4 વિદ્યાર્થીઓ સર્વશ્રી રક્ષિત શાહ શાફેલ, કોરેજા અંશ જેપાર અને આયુષ જેપારનું શાળા પરિવાર તરફથી દાતા પુષ્પાબેન વેલજીભાઈ, જૈન અગ્રણી રાહુલભાઈ સંઘવી, શાળાના નિવૃત્ત શિક્ષકો રમણીકભાઈ સોની, ચંદનબેન જૈન, પિનાકીનીબેન સંઘવી અને કુંદનબેન ત્રિવેદીના હસ્તે સન્માનિત કરાયા હતા।